શ્રી કૃષ્ણ। પાણી ગરમ મૂકી અને લોટ તૈયાર કરી લેશું। ઘઉંનો જાડો લોટ અડધી વાટકી, અડધી વાટકી ચણાનો લોટ, અડધી વાટકી બાજરીનો લોટ, લોટ મિક્સ કરી લેશું। કોબી, ગાજર, દૂધી, મેથી અને આદુ મરચાં નાખી દેશું। રાંધેલા ભાત નાખી દેશું। ધાણા ભાજી નાખી દેશું। 1 ચમચી મીઠું, 1 ચમચી ચટણી, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ, અડધી ચમચી સાજીના ફૂલ, હિંગ, 2 થી 3 ચમચી લસણની પેસ્ટ, 2 ચમચી તેલ નાખશું। બધું મિક્સ કરી અને લોટ બાંધી લેશું। પાણીની સેજ જરૂર પડશે તો લેશું। પાણીની જરાય જરૂર નથી પડી। શાકભાજીના પાણીમાં જ લોટ આપણો બંધાઈ ગયો છે। હવે આના નાના નાના બોલ્સ વાળી લેશું। આ રીતે બધા આવા નાના નાના વાળી લેશું। બોલ્સ બધા વળાઈ ગયા છે। બાફવા મૂકી દેશું। ગરમ પાણી મૂક્યું હતું, એમાં બાફવા મૂકી દીધા છે ચાયણીમાં। ઢાંકીને બાફી લેશું 10 મિનિટ। ગ્રેવી માટે 2 પાવડા તેલ ગરમ મૂકી દીધું છે। ચપટી રાઈ જીરું નાખશું। ચટકી એટલે ચપટી હિંગ નાખશું। 1 નંગ ખમણેલી ડુંગળી નાખશું। સતળાઈ ગઈ છે। 3 નંગ મોટા ટમેટા ખમણી લીધા છે, સાતળી લેશું। બફાઈ તો બાજુમાં ગ્રેવી તરત રેડી થઈ જશે। બોલ્સ પણ બફાઈ ગયા છે। ગેસ બંધ કરી દેશું। ગ્રેવી માટે મસાલો પહેલેથી જ રેડી કરી નાખશું। અડધી ચમચી ચટણી, ચપટી હળદર, અડધી ચમચી ધાણા જીરું, ચપટી ગરમ મસાલો, 2 ચમચી ખાંડ લેશું। ટમેટો કેચપ નાખવું હોય તો ખાંડ નથી નાખવાની। અડધી ચમચી મીઠું કરી લેશું। સતળાઈ ગયા છે। 2 ચમચી લસણની પેસ્ટ નાખી, મરચાં નાખી દઈશું। ટમેટા સતળાઈ ગયા છે। મસાલો મિક્સ કર્યો છે, નાખી દઈશું। મસાલો સતળાઈ ગયો છે। 1 ચમચી કોર્નફ્લોરની સ્લરી નાખી દઈશું। વળવા દેશું। ચટણી આપણે કાશ્મીરી ને તીખી મિક્સ જ વાપરીએ છીએ, એટલે સરસ કલર આવશે। બફાઈ ગયા છે, એ નાખી દઈશું। લાસ્ટમાં 1 ચમચી લીંબુનો રસ નાખી દઈશું અને ધાણા ભાજી નાખી દઈશું। તૈયાર છે આપણા દેશી મંચુરિયન। સર્વ કરી દઈશું। તૈયાર છે આપણા દેશી મંચુરિયન। બહુ સરસ લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ।